પારિવારિક ઝઘડાથી કંટાળી ઘર છોડેલી મધ્યપ્રદેશની યુવતીનું ભરૂચમાં પરિવાર સાથે મિલન। પારિવારિક ઝઘડાથી કંટાળીને મધ્યપ્રદેશથી ઘર છોડીને નીકળી આવેલી એક યુવતીનું ભરૂચ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયત્નોથી તેના પરિવાર સાથે સુખદ મિલન થયું છે। યુવતીએ આશરે 1 મહિના પહેલા પોતાનું ઘર છોડી દીધું હતું અને વિવિધ સ્થળોએ ભટક્યા બાદ તે ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી। અહીં એક અજાણી મહિલાએ યુવતીને સુરક્ષિત રીતે પાલેજ પોલીસ સ્ટેશન પર પહોંચાડી હતી। પાલેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવતીને મહિલાઓના આશ્રય અને સહાય માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરને સોંપી હતી। સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ યુવતીની વિગતો મેળવીને તુરંત જ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો હતો। મધ્યપ્રદેશ પોલીસ દ્વારા યુવતીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ મધ્યપ્રદેશ પોલીસના જવાન યુવતીના મોટા બાપા અને ભાઈ યુવતીને પરત લેવા માટે ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા। યુવતીના પરિવારે તેમની પુત્રીને સુરક્ષિત રીતે શોધીને પરિવાર સાથે મિલન કરાવવા બદલ સખી વન સ્ટોપ સેન્ટરનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। और मेरे भाई से झगड़ा हुआ था, इसलिए मैं घर से निकल आई। मैं मध्य प्रदेश से हूँ और इधर भटकते भटकते मैं भरूच में आ चुकी हूँ। एक आंटी को मिली तो उसने मुझे थाने में सौंपा और उस थाने से मुझे इधर सखी सेंटर में अच्छे रखा और मेरे आज मेरे मम्मी पापा भाई आए तो मैं खुशी जाना चाहती हूँ। દ્વારા ચાલતું સખી વન સ્ટોપ સેન્ટર ભરૂચમાં એક જ સ્થળે 5 જાતની સહાય મળી રહે તે ઉદ્દેશથી આ સેન્ટર ચાલે છે। તે 24 કલાકનું સેન્ટર છે। સેન્ટર પર કોઈપણ મહિલા સાથે કોઈપણ જાતની હિંસા થઈ રહી હોય તેવા સંજોગોમાં કોઈપણ ઉંમરની બહેન અહીંયા આવી શકે છે। સેન્ટર પર કાયદાકીય સહાય, પોલીસ સહાય, મેડિકલ હેલ્પ, હંગામી ધોરણે આશ્રય અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે। સખી વન સ્ટોપ સેન્ટર પર મધ્યપ્રદેશની જે બેન છે પાલેજ પોલીસ દ્વારા 26/11ના રોજ રાતના 1:30 વાગે સખી વન સ્ટોપ સેન્ટર પર લાવવામાં આવેલ। ત્યારબાદ બેનનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું। કાઉન્સેલિંગ દરમિયાન એમણે એમનો ભાઈનો નંબર આપેલો અને એમના ભાઈને ફોન કરેલો। ત્યારબાદ ત્યાંની મિસિંગ કમ્પ્લેન્ટ બેન 12 તારીખ 12/10ના રોજ ઘરેથી નીકળી ગયેલા હતા કોઈને પણ કયા વગર। ત્યારબાદ આમ તેમ ભટકતા 25 તારીખે રેલવે સ્ટેશને ફરતા હતા ત્યાં એક બેનને મળી આવેલ। તેમણે પાલેજ પોલીસ સ્ટેશનમાં હાજર કરીને પાલેજ પોલીસ સ્ટેશન અહીંયા આશ્રય માટે લાવેલ। ત્યારબાદ ત્યાંની મધ્યપ્રદેશની પોલીસ અને તેમના ભાઈ અને એમના મોટા પપ્પા આવેલા એમને લેવા માટે અને બેનનું તેમનું શાંતિપૂર્વક એમનું પુનઃસ્થાપન કરેલ।